તમે નમો લક્ષ્મી યોજના 2026 વિશેની બધી વિગતો અહીં મેળવી શકો છો, જેમ કે લાભો, પાત્રતા, અરજી પ્રક્રિયા અને અરજી કેવી રીતે કરવી. વિષયસૂચિ કોષ્ટક. નમો લક્ષ્મી યોજના 2026ની ઝાંખી. નમો લક્ષ્મી યોજના શું છે? નમો લક્ષ્મી યોજનાનો હેતુ. પાત્રતા માપદંડ. નમો લક્ષ્મી યોજનાના ફાયદા. નાણાકીય સહાય વિગતો. જરૂરી દસ્તાવેજો. યોજનાની અસર. નમો લક્ષ્મી યોજના માટે કેવી રીતે અરજી કરવી. અરજી પ્રક્રિયા. નમો લક્ષ્મી યોજના શા માટે મહત્વપૂર્ણ છે? 1. નમો લક્ષ્મી યોજના માટે કોણ અરજી કરી શકે છે? 2. કુલ કેટલી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે? 3. શું ઓનલાઇન અરજી કરવી જરૂરી છે? 4. શું આધાર ફરજિયાત છે? 5. આ યોજનાનું સંચાલન કયો વિભાગ કરે છે? નમો લક્ષ્મી યોજના 2026ની ઝાંખી. યોજનાનું નામ નમો લક્ષ્મી યોજના. લોન્ચ કરનાર ગુજરાત સરકાર. વિભાગ શિક્ષણ વિભાગ, ગુજરાત. લાભાર્થીઓ વિદ્યાર્થીનીઓ. રાજ્ય ગુજરાત. ઉદ્દેશ્ય કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવા અને શાળા છોડી દેવાનું પ્રમાણ ઘટાડવા માટે. લાગુ વર્ગ ધોરણ 9 થી ધોરણ 12. યોજનાનો પ્રકાર શિક્ષણ અને મહિલા સશક્તિકરણ યોજના. નાણાકીય સહાય 000 કુલ. વર્ગવાર લાભ ધોરણ 9 થી 10,000 રૂપિયા, ધોરણ 11 થી 12 15,000 રૂપિયા. ચૂકવણી મોડ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર. એપ્લિકેશન મોડ શાળા દ્વારા. લાયકાત સરકારી અનુદાનિત શાળાઓમાં અભ્યાસ કરતી છોકરીઓ. જરૂરી દસ્તાવેજો આધાર, બેંક વિગતો, શાળા પ્રમાણપત્ર. સત્તાવાર વેબસાઇટ ગુજરાત શિક્ષણ પોર્ટલ. નમો લક્ષ્મી યોજના શું છે? નમો લક્ષ્મી યોજના ગુજરાતની કન્યાઓ માટે એક કલ્યાણકારી યોજના છે. આ યોજના હેઠળ પાત્ર કન્યાઓને તેમના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ દરમિયાન દર વર્ષે નાણાકીય સહાય મળે છે. આ યોજના ગુજરાતના રાજ્યપાલ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ શરૂ કરવામાં આવી હતી. આ યોજના કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવા અને માધ્યમિક શાળા પછી ડ્રોપઆઉટ દર ઘટાડવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવી હતી. આ પહેલ દ્વારા ગુજરાત સરકાર ધોરણ 9 થી ધોરણ 12 સુધી અભ્યાસ કરતી કન્યા વિદ્યાર્થીઓને નાણાકીય સહાય પૂરી પાડે છે, જેનાથી પરિવારોને શૈક્ષણિક ખર્ચનું સંચાલન કરવામાં મદદ મળે છે. નમો લક્ષ્મી યોજનાનો પ્રારંભ ગુજરાતમાં મહિલા સશક્તિકરણ, શિક્ષણ સમાનતા અને સામાજિક વિકાસ પ્રત્યે રાજ્ય સરકારની મજબૂત પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. આ યોજનાનો મુખ્ય હેતુ શું છે? કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે. શાળા છોડી દેવાનો દર ઘટાડવા માટે. આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહેલા પરિવારોને ટેકો આપવા માટે. છોકરીઓને ધોરણ 12 પૂર્ણ કરવા માટે પ્રોત્સાહિત કરવા. ગુજરાતમાં મહિલા સશક્તિકરણને મજબૂત બનાવવા માટે. પાત્રતા માપદંડ. નમો લક્ષ્મી યોજના હેઠળ લાભ મેળવવા માટે અરજદારોએ નીચેની શરતો પૂરી કરવી આવશ્યક છે. અરજદાર ગુજરાતનો કાયમી રહેવાસી હોવો જોઈએ. ફક્ત છોકરી વિદ્યાર્થીઓ જ પાત્ર છે. વિદ્યાર્થી ધોરણ 9 થી ધોરણ 12માં અભ્યાસ કરતો હોવો જોઈએ. નોંધણી માન્ય સરકારી અથવા સહાયિત શાળામાં હોવી આવશ્યક છે. નિયમિત હાજરી ફરજિયાત છે. બેંક ખાતું આધાર કાર્ડ હોવું આવશ્યક છે. નમો લક્ષ્મી યોજનાના ફાયદા. આ યોજના હેઠળ પાત્ર કન્યા વિદ્યાર્થીઓને તેમના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ દરમિયાન સીધી નાણાકીય સહાય મળે છે. નાણાકીય સહાય વિગતો. ધોરણ 9 અને 10,000 રૂપિયા, 5,000 રૂપિયા પ્રતિ વર્ષ. ધોરણ 11 અને 12, 15,000 રૂપિયા, વાર્ષિક 7,500 રૂપિયા. કુલ લાભ
ધોરણ 9 થી 12 માટે 25,000 રૂપિયા. જરૂરી દસ્તાવેજો. અરજદારોએ નીચેના દસ્તાવેજો સબમિટ કરવા આવશ્યક છે. આધાર કાર્ડ, સ્કૂલ બોનાફાઇડ પ્રમાણપત્ર, પાછલા વર્ગની માર્કશીટ, બેંક ખાતાની પાસબુક, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, જાતિ પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો, આવકનું પ્રમાણપત્ર જો જરૂરી હોય તો. યોજનાની અસર. સમગ્ર ગુજરાતમાં લાખો વિદ્યાર્થીનીઓને લાભ મળ્યો. શાળા જાળવણી દરમાં સુધારો. ઉચ્ચ શિક્ષણમાં છોકરીઓની ભાગીદારીમાં વધારો. પાયાના સ્તરે સકારાત્મક સામાજિક પરિવર્તન. નમો લક્ષ્મી યોજના માટે કેવી રીતે અરજી કરવી? નમો લક્ષ્મી યોજના માટે અરજી કરવી સરળ છે કારણ કે વિદ્યાર્થીઓને જટિલ ઓનલાઇન ફોર્મ પ્રક્રિયામાંથી પસાર થવું પડતું નથી. મોટા ભાગના કિસ્સાઓમાં શાળા પોતે જ પાત્ર વિદ્યાર્થીનીઓ માટે અરજી પૂર્ણ કરે છે. સૌપ્રથમ, શાળા એવી છોકરીઓની ઓળખ કરે છે જે ધોરણ 9 થી ધોરણ 12માં અભ્યાસ કરે છે અને પાત્રતાના માપદંડોને પૂર્ણ કરે છે. આ પછી શાળા આધાર કાર્ડ, બેંક ખાતાની વિગતો અને પાછલા વર્ગની માર્કશીટ જેવા મૂળભૂત દસ્તાવેજો એકત્રિત કરે છે. ત્યારબાદ શાળાના અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીની માહિતી ચકાસવામાં આવે છે. એકવાર ચકાસણી પૂર્ણ થઈ જાય પછી શાળા વિદ્યાર્થીની વિગતો શિક્ષણ વિભાગના સત્તાવાર પોર્ટલ પર અપલોડ કરે છે. આધાર બેંક ખાતા સાથે જોડાયેલ છે. બેંક વિગતો સાચી છે. નિયમિત શાળા હાજરી. નમો લક્ષ્મી યોજના માટેની અરજી પ્રક્રિયા સરળ છે અને મોટે ભાગે શાળા આધારિત છે. અરજી પ્રક્રિયા. નમો લક્ષ્મી યોજના શા માટે મહત્વપૂર્ણ છે? શિક્ષણ એક મજબૂત સમાજના ઘડતરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. માધ્યમિક શાળા પછી નાણાકીય પડકારોને કારણે ઘણી છોકરીઓ અભ્યાસ છોડી દે છે. નમો લક્ષ્મી યોજના સમયસર નાણાકીય સહાય આપીને આ મુદ્દાને સંબોધે છે. પરિવારોને કન્યા શિક્ષણને પ્રાથમિકતા આપવા માટે પ્રેરિત કરે છે. આ યોજના આમાં પણ ફાળો આપે છે. ઉચ્ચ સાક્ષરતા દર. મહિલા સશક્તિકરણ. સામાજિક સમાનતા. આર્થિક વૃદ્ધિ. મહત્વપૂર્ણ લિંક. સત્તાવાર સૂચના અનાણાકીય ही ક્લિક કરો. ઓનલાઇન અરજી કરો. પ્રશ્નો. પ્રશ્ન 1. નમો લક્ષ્મી યોજના માટે કોણ અરજી કરી શકે છે? ગુજરાતમાં ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી છોકરીઓ પાત્ર છે. પ્રશ્ન 2. કુલ કેટલી સહાય પૂરી પાડવામાં આવે છે? ધોરણ 9 થી ધોરણ 12 સુધી કુલ 25,000 રૂપિયા આપવામાં આવે છે. પ્રશ્ન 3. શું ઓનલાઇન અરજી કરવી જરૂરી છે? ના, શાળાઓ સામાન્ય રીતે નોંધણી અને ચકાસણી પ્રક્રિયા સંભાળે છે. પ્રશ્ન 4. શું આધાર ફરજિયાત છે? હા, આધાર જરૂરી છે. પ્રશ્ન 5. આ યોજનાનું સંચાલન કયો વિભાગ કરે છે? આ યોજના ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવે છે.